પરસોત્તમ રૂપાલા મામલે ક્ષત્રિય સમાજ ટ્રસ્ટને બસ થવા તૈયાર નથી, ત્યારે રાજ્યમાં ઠેર ઠેર ક્ષત્રિય સમાજ દ્વારા સંમેલનો યોજી રૂપાલા મામલે વિરોધ કરાઈ રહ્યો છે। ત્યારે ગાંધીનગરના પેથાપુર ખાતે ક્ષત્રિયોનું સંમેલન યોજાયું, જેમાં મોટી સંખ્યામાં પેથાપુર તેમજ આસપાસના ગામના રાજપૂત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા। આ સંમેલનમાં સંકલન સમિતિના મહિલા પ્રમુખ તૃપ્તિબા રાવલ પણ ઉપસ્થિત રહ્યા। સંમેલનમાં ભાજપ વિરુદ્ધ મતદાન કરવાની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી। मत जागृति माटेનું એક અસ્મિતા આંદોલન ચાલી રહ્યું છે। એ માટે મત જાગૃતિ માટે મોટી સંખ્યામાં અહીં પેથાપુરના ભાઈઓ બહેનો અને માતાઓ જોડાયા હતા। આ જ્યારે આપણી અસ્મિતાની લડાઈ હોય, આપણા ઉજળા ઇતિહાસ ઉપર ક્ષત્રિય સમાજના લાંછન લગાડવાનું કૃત્ય જ્યારે એક કોઈ પાર્ટીના નેતા કરતા હોય અને એ જ્યારે જનપ્રતિનિધિત્વ બનવા જઈ રહ્યા હોય, ત્યારે રાજપૂત સમાજની દરેક માતા બહેના ભાઈઓ દરેકની ફરજ છે કે આ વ્યક્તિના વિરોધમાં વિરોધ પક્ષમાં મતદાન થાય। અને જ્યારે એક પાર્ટી એક વ્યક્તિનું ટિકિટ રદ નથી કરતી, ત્યારે રાજપૂત સમાજ ક્ષત્રિય સમાજનો રોષ એક આખી પાર્ટી તરફ હોય, ત્યારે 26 બેઠક ઉપર વિરોધ પક્ષમાં નિર્ણાયક મતદાન થાય। એ માટે મત જાગૃતિનો આ કાર્યક્રમ। ગુજરાતમાં આગામી 7 તારીખના રોજ લોકસભાની ચૂંટણીનું મતદાન યોજવા જઈ રહ્યું છે, ત્યારે ગતરોજ આજ એમ 2 દિવસ માટે ચૂંટણી ફરજ